જય દ્વારકાધીશ નવા બ્લોગમાં આપનું સ્વાગત કરું છું। અને આજના વિડીયોમાં આપણે જો લાઈન ભેગી કરવા જવાની છે, એટલે આપણે અહીંયાથી આટલું પાઈ લીધું બધું। અહીંયા જાક તવો રહી ગયો પાવાનો, એટલે આપણે લઈને હવે ફવારા ચાલુ કરવા। એમાં આપણે ડીશવાળામાં આમ સેમર તો હાલે નહીં, એટલે ફવારા ચાલુ કરે લાઈન ભેગી કરવા જાવી આપણે ઓલો માર્ગને કાંઠે। તો બ્લોગમાં જોતા રહેજો વિડીયો। સારું લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને ચાલો, તો આ તો બધું પી ગયું અમારે, આ બધું કા નાખી આવ્યા બધા અહીંયા। એટલો એ ઓલો તવો સુકાતો હતો ને વચમાં દેખાતું જાગું જાગું દેખાય, તડકો પૂરો સામો છે ને એટલે નહીં દેખાતો। ઓલો તવા આપણે નાખી આવ્યા કા। અને હવે લાઇટ અમારે આવી નથી, 3 વાગ્યાનું કે મેસેજ આવ્યો, 3 વાગે આવશે લાઇટ। એટલે આ ડીશવાળામાં તો આપણે ફવારા આપવાના છે, આમાં પાણી એવું હાલે નહીં હરતું, એટલે આ ઊંડાની એવી જગ્યા છે ને, ડીશ આવી લીધી ને પાણી બહુ પીએ, એટલે બીજું ભલો ના કરે। હવે જો ફવારા રાખી જાય ને તો આ પી જાય। ઓલા છે મિત્રો, તડકો છે એવો વાત જ ના પૂછો, એવો તડકો છે અત્યારે। વરસાદનો ઓર્ડર તો ફૂલ છે, પણ વરસતો નથી અને ગરમી એવી થાય। અને આપણી ગુવા આ બધા તુરિયા વાડીએ હું વલ્લા ઉપર જોયું તો મીંડળો બેઠો હતો અહીંયા, એટલે મેં એને રોટલો નાખ્યો। જોઈ લો અહીંયા વિચારો બેઠો યાર, તો વિચાર મેં રોટલો નાખ્યો તો એ ખાય છે। મીંડળો પણ વલ્લા ઉપર ચડ્યો, મને ખબર નથી, ખાટા કરતો હતો, મેં જોયું ને તો મીંડળો હતો, મેં કીધું અહીંયા બેઠો, મેં રોટલો નાખ્યો ને તો ખાઈ। હવે મને કે ભલે ખાઈ, હવે જો બેઠો આપણો, હવે રાત આખી બે અહીંયા, એની જગ્યા છે એની, આખી રાત અહીંયા બેઠો। ગઈ આવી જ નથી, 1 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી, હજી આજે કેટલા વાગ્યા ખબર? વાગ્યા 5 ને 36 થઈ, પણ હજી આવી નથી લાઈટ। એવી રીતે રામાયણ કરે, અને અમે કહીને અહીંયા બેઠા વાત જોઈને લાઈટનું, પણ લાઈટ હજી આવી બિલકુલ નથી। અને લાઈટને એવી જામાણ હોય છે અમારે, તો હવે તો લાઈટ હવે જાય નહીં, હવે આપણે ઘરે જવાનું છે, એટલે લાઈટની હવે ખોટી વાત ના જોવાય, નક્કી ના હોય 7 વાગે આવે 8 વાગે આવે, હવે આપણે જવાનું ઘરે।